ફાઇનલી તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગુજ્જુ વ્લોગ્સમાં. તમને થતું છે ગુજ્જુ વ્લોગ્સ, તો પહેલાં અમારી ચેનલનું નામ હતું એસકે વ્લોગ્સ, પણ અમે બદલીને ગુજ્જુ વ્લોગ્સ કરી દીધું છે. તો આજે હવે કલેશ્વરીનો વ્લોગ બતાવ્યા પછી આજે ફરી એકવાર આપણે જવાના છીએ મહાકાળી મંદિર લુણાવાડા. ગઈ વખત વિડીયોમાં થોડી પ્રોબ્લેમ થયેલો એટલે ફરી ઉતારી છે બહુ સારી રીતે અને નવી મજા સાથે, અને મંદિરની ઘણી સારી માહિતી બી મળવાની છે. આ જગ્યા બહુ મસ્ત છે, એની મજા આવશે, તો આખું વિડીયો જરૂરથી જુઓ. અને આજે આપણી સાથે આવશે રોમિલ દરજી, જે ગયા વિડીયોમાં પણ હતા જ. આ વિડીયો ખાલી હું નવો છું, હું નવો છે એટલે આ નહોતો ગઈ વિડીયોમાં, એટલે આ વિડીયોમાં જ છે. તો હું એટલે કરણ, સ્મિત અને રોમિલ 3 જણા આપણે જઈશું મહાકાળી મંદિરના દર્શન કરવા. તો ચાલો જર્ની સ્ટાર્ટ કરીએ, લેટ્સ ગો. તો અમે રોમિલના ઘરેથી નીકળી ગયા છે. આ છે લુણાવાડાનો ફુવારા ચોક. તો મહાકાળી મંદિર જવાનો રસ્તો અહીં વસ્તી થઈને અંદર થઈ જાય છે. આપણે ચાલતા સુધી અત્યારે અહીં સુધી આવ્યા. હવે અહીંથી આપણે ઉપર જવાનું છે, જ્યાં વસ્તી થઈને ઉપર થઈને રસ્તો જવાનો છે. તો ચાલો જઈએ. ચાલો. મહાકાળી મંદિર જવાનો રસ્તો અહીંથી શરૂ થાય છે. ચાલો જઈએ. ચડતા થાકી ગયા છીએ, તો ચેક ઉપર જવાનું છે. બહુ થાકી ગયા ભાઈ મારા. આપણે થાક્યા નહીં સાહેબ, જેવું લાગે છે મને. અરે યાર મજા આવે ચડવાની યાર. હો આ બેટા સ્નેપ લાઈન બેઠો છે. મેં કીધું લેડ ભાઈ ચાલ આપણે બતાવીએ બ્લોગ. એનું કામ કરે છે. આ હારો એ મોબાઈલ છોડ, बात कर मेरे को जानता नहीं. ગોર સે દેખો. દૂસરો ચડતા થાકી ગયા છે. તું નહીં થાક્યો? હું તો કઈથી થાકું, દર રવિવાર ચડવા વાળો. બધા ચડી જઈશું હવે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ડુંગરા પર, એટલે કે મહાકાળી મંદિર જવાના રસ્તા ઉપર આપણે પહોંચી ગયા છે. તો આમાંથી એક રસ્તો આજે પાછળ જાય તો દેખાય છે, એ મહાકાળી મંદિર જાય છે, અને જ્યાં બીજો રસ્તો છે એ જાય છે હનુમાન દાદાના મંદિરે. તો આપણે પહેલા હનુમાન દાદા મંદિરે જઈશું, પછી મહાકાળી મંદિર. તો ચાલો આપણે પહેલાં હનુમાન દાદાના મંદિરે જઈએ. તો હવે આપણે પહોંચી ગયા છે હનુમાન દાદા મંદિરે, બહુ નજીક જ હતું. આગળ બતાવો.
મંદિરના દર્શન થઈ ગયા છે. હવે આપણે જઈશું મહાકાળી મંદિર. તો ચાલો જઈએ. પાછળ મંદિર ગયું ભાઈ. હવે હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે. હવે આપણે જઈશું મહાકાળી માતાના મંદિરે. તો આપણે આવી ગયા છે મહાકાળી મંદિરના ગેટ બાજુ. તો આ ગેટ છે, તો આપણે અહીંથી જશું. મહાકાળી મંદિરના આગળ દૂરદર્શન કેન્દ્ર આવેલું છે. આપ સૌને મારા જય માતાજી. મારું નામ છે સતીશભાઈ સિંહ. છેલ્લા 50 વર્ષથી અમારા પરિવાર દ્વારા આ જેટલા મંદિરો આવેલા છે આ સ્થાન ઉપર એ બધા મંદિરોની સેવા અમારા દ્વારા કરવામાં આવી છે. આ એક મહાકાળી માતાનું અતિ પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક સ્થાન છે અને સાથે સાથે આ લગભગ 550 વર્ષ પુરાણું મહાકાળી માતાનું મંદિર છે. જેમ પંચમહાલ જિલ્લાની અંદર પાવાગઢ શક્તિપીઠ આવેલું છે તેમ મહીસાગર જિલ્લાની અંદર આવેલું આ મહાકાળીનું એક શક્તિપીઠ સ્થાન છે. અહીંયા આ સ્થાનમાં ઘણા બધા ભક્તો તેમની માનતા પૂરી કરવા માટે અવારનવાર આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ સ્થાનમાં નવરાત્રિમાં આસો માસમાં નવચંડી યજ્ઞ કરવામાં આવે છે અને આ યજ્ઞમાં લુણાવાડા નગરના તેમજ આજુબાજુના વિસ્તારના ગામડાઓના તેમજ જિલ્લામાંથી પણ ઘણા બધા ભક્તો દર્શન માટે આઠમના દિવસે આ સ્થાનમાં આવે છે. અને આ સ્થાનનો એક મહિમા એ છે કે આ જૂનું પુરાણો ઐતિહાસિક સ્થાન તો છે પણ સાથે સાથે ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. સમગ્ર મહીસાગર જિલ્લામાંથી અનેક ભક્તો તેમજ વડોદરાથી, અમદાવાદથી, ઘણા બધા શહેરોમાંથી પણ અવારનવાર ભક્તો આ માતાના દર્શન માટે અહીંયા આવે છે. તો આપ સૌને વિનંતી, જો આપ કદાચ ન આવ્યા હોવ તો આપ જરૂરથી આ સ્થાનમાં આવી માના દર્શન કરી અને પાવન થશો. જય માતાજી. મહાદેવ. લુણાવાડામાં શ્રી કાલિકા માતાના મંદિર પર આવેલું એક આ મહાદેવનું પ્રાચીન મંદિર છે. અહીંયા જે શિવલિંગ છે એ પહેલાં ખૂબ નાનું હતું. તેના સ્થાને હમણાં જ 2 વર્ષ પહેલાં એક નવું શિવલિંગ લાવવામાં આવેલું છે. આ જે શિવલિંગ આપ દર્શન કરી રહ્યા છો તે કાશીમાંથી લાવવામાં આવેલું છે અને મારા દ્વારા જે કંઈ સત્સંગના કાર્યક્રમો ગુજરાતની બહાર, ગુજરાતમાં કરવામાં આવે છે, યાત્રા પ્રવાસો કરવામાં આવે છે, તેમાંથી જે કંઈ ફંડ મળે છે તેનો ઉપયોગ આવા સેવાના કાર્યોમાં કરવામાં આવે છે. પહેલાં આ સ્થાન એક નાની ડેરી હતી માત્ર, પરંતુ જેમ જેમ પૈસા આવતા ગયા કથા દ્વારા તે પ્રમાણે આ સ્થાનનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર તમારે આ માહિતી આપવા બદલ.
મને અમે આવ્યા અને તમે આ બે મંદિર મહાકાળી મંદિર અને કાશી વિશ્વેશ્વર મંદિરની માહિતી આપી તે બદલ આપનો ખૂબ આભાર. આજે સતીશ કાકા જે આ મંદિરના સંચાલક અને પૂજારી પણ છે તેમનું બધું સાર સંભાળ રાખે છે, તો તેમનો ખૂબ ખૂબ આભાર. તેમણે ખૂબ માહિતી સારી આપી અને અમારા માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને આવ્યા છીએ આ માહિતી આપવા માટે, એટલે ખૂબ ખૂબ આભાર. આભાર. તો આપણે હવે દર્શન કરી લીધા છે. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. આગળ મંદિરના પાછળ બહુ ખૂબ સરસ બહુ સારો નજારો છે. વ્યૂ પણ બહુ મસ્ત છે. વ્યૂ પણ બહુ મસ્ત આવે એવો છે, તો આપણે વ્યૂ દેખીએ. આનંદ લઈએ. હવે આપણે જઈશું ફોટોશૂટ પોઈન્ટ પર. અહીં મસ્ત ફોટો પાડવાની જગ્યા પણ છે. એટલે બધા ફોટા પડાવે છે, તો જોઈએ. ચલો આપણા કરણ થોડું કહેશે આપણને આના વિશે. કરણ તારે કઈ તો આ છે ફોટોશૂટ પોઈન્ટ. ફોટોશૂટ પોઈન્ટ તો ના કહેવાય, પણ મોસ્ટ ઓફ લોકો લુણાવાડા લોકો અત્યારના લોકો છે અહીં આને ફોટોશૂટ પોઈન્ટ કહે છે, પણ આજનીમાં પહેલાંના જમાનામાં રાજા વખતના જમાનામાં એક સ્થાન હતું જ્યાંથી દૂરથી કોઈ દુશ્મન અટેક કરવા આવે અથવા હુમલો કરવાનું હોય તો અહીંથી નજર રાખવામાં આવતી હતી. આપણે હવે ફોટોશૂટ પોઈન્ટ દેખી લીધો. ફોટોશૂટ પોઈન્ટ અથવા જૂના જમાનાનું એક સ્થાન છે, ઐતિહાસિક સ્થાન કહેવાય રાજા વખતનું. તો આપણે હવે જઈશું નીચે પાછા. આ રીતે આપણો આજે વ્લોગ પૂરો થાય છે મહાકાળી મંદિરનો. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ગુજ્જુ વ્લોગ્સ. ગુજ્જુ વ્લોગ્સ. અને બીજા આવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, બેલ આઇકન દબાવી દો. અને બહુ મજા આવી આવી રીતે. અને તમે અમે સજેસ્ટ કરો કે આગળનો વ્લોગ તમારે કયો દેખો છે, નીચે કોમેન્ટ કરીને અમને જણાવો. જણાવો. ત્યાં સુધી સ્ટે સેફ. બાય બાય. જય દ્વારકા.